પોરબંદર મહાનગરને જાનદાર, શાનદાર અને જાજરમાન બનાવવા માટેનું ટીમ ભારતીય જનતા પાર્ટીનું આજે સંકલ્પ પત્રનું અમે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. આ સંકલ્પ પત્રની અંદર આવનારા 5 વર્ષની અંદર જે આયોજન થવાનું છે અને મહાનગર સમકક્ષ બધી જે સુવિધાઓ ઊભી કરવાની છે એ બાબતનો અમારા પાર્ટીના તમામ આગેવાનોએ સાથે મળીને આ સંકલ્પ પત્ર તૈયાર કરેલું છે. એમાંના ઘણા કામોને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે અને ઘણા કામો ગતિમાં પણ છે. એ પૈકી અત્યારે જે ખાપટ વિસ્તાર છે એમાં 45 કરોડ રૂપિયાના ખર્ચે જે ભૂગર્ભ ગટરનું કામ મોટાભાગનું પૂરું થઈ ગયું છે. એ પછી જે શહેરના બાકીના વિસ્તારો અને ખાસ કરીને જે નવા વસેલા ગામો છે એ જાવર, વનાણા, દિગ્વિજયગઢ અને રતનપુર, આ વિસ્તારના અને બીજા બાકીના જે સોસાયટી વિસ્તારો છે એમાં 181 કરોડ રૂપિયાને ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. શહેરમાં ઘણા વર્ષો પહેલાં પીવાના પાણીની પાઇપલાઇનો અને ટાંકીઓ બનાવેલી હતી. એ પછી એને અપગ્રેડ કરવાની વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને જરૂર હતી. એ માટે રાજ્ય સરકારે 158 કરોડ રૂપિયાને ખર્ચે પીવાના પાણીનું આખું નેટવર્ક સુધારવા માટેનો વર્ક ઓર્ડર આપી દીધો છે અને કામ પણ શરૂ થઈ ગયું છે. અને એમાં નવી પાણીની ટાંકીઓ બનાવવાની, પાઇપલાઇનો અપગ્રેડ કરવાની અને નવી પાઇપલાઇન નાખવાની યોજનાઓ છે. પોરબંદર મહાનગર બનતા મહાનગરપાલિકા ભવન બનાવવાનું 50 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે એને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. આપણા શહેરમાં એક પણ ટાઉન હોલ નથી, એટલે 65 કરોડ રૂપિયાના ખર્ચે 900 સીટની કેપેસિટીનો આપણે નવો ટાઉન હોલ બનાવવા પણ જઈ રહ્યા છીએ. એ ઉપરાંત જે શહેરનો ઘન કચરો નીકળે છે એને એકઠો કરીને, એનું સેગ્રીગેશન કરીને એનો ઉપયોગ, પુનઃ ઉપયોગ થઈ શકે, રિસાયકલ કરી શકાય, એના માટે 38 કરોડ રૂપિયાની યોજના આપણે ત્યાં મંજૂર થયેલી છે. શહેરની અંદર 3 ફાટકો આવેલા છે. એ પૈકી 2 ફાટકો ઉપર બ્રિજ બાંધવાનું કામ પણ રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે. અને 55 કરોડ રૂપિયાના ખર્ચે તબક્કાવાર આ શહેરની જેટલી પણ સ્ટ્રીટ લાઇટો છે 10 વર્ષ જૂની, એ તમામ સ્ટ્રીટ લાઇટોને પણ LED સ્માર્ટ લાઇટ સિસ્ટમ મારફતે અપગ્રેડ કરવાના કામને મંજૂરી આપી છે અને એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. શહેરની અંદર આવેલી શાક માર્કેટો છે એને અપગ્રેડેશન કરવાના કામને મંજૂરી આપેલી છે. આપણા શહેરના જે રસ્તાઓ છે એ 13 કરોડ રૂપિયાના ખર્ચે આપણે એનું રિકાર્પેટિંગ કરેલું છે. અને જે નવા વિસ્તારો ભણેલા છે એમાં પણ આપણે રસ્તાઓનું કામ પૂરું કરીશું. એ ઉપરાંત આપણે જે છાયા રોડ છે આખો, એને આઇકોનિક રોડ તરીકે મંજૂરી આપીને એનું કામ શરૂ કરવામાં આવેલું છે. આપણા જે ફુવારાઓ બનેલા છે એમાં જે નવો ફુવારો છે એને પણ અપગ્રેડ કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા આપણે ત્યાં એક સ્ટેટ લાઇબ્રેરી જે ટ્રસ્ટ સંચાલિત હતી, નગરપાલિકાની કે આપણી પોતાની કહી શકાય એવી મહાનગરપાલિકાની એક પણ લાઇબ્રેરી નહોતી. આપણે સ્ટેટ લાઇબ્રેરી છે, 125 વર્ષ જૂનું મકાન છે, એને આપણે હેરિટેજ રિસ્ટોરેશન કરવાના 5 કરોડના કામને મંજૂરી આપેલી છે. અને એ પણ આપણે ખૂબ આધુનિક લાઇબ્રેરી બનશે અને એમાં સોલાર સિસ્ટમ પણ આપણે લગાવવામાં આવશે. એ ઉપરાંત આપણે 11 કરોડ રૂપિયાના ખર્ચે પક્ષી અભયારણ્યની બાજુમાં નવી લાઇબ્રેરી, આધુનિક લાઇબ્રેરી મહાનગરપાલિકા બનાવવા જઈ રહી છે. બીજી લાઇબ્રેરી રાજ્ય સરકાર પોતે બનાવવા જઈ રહી છે. એ આપણી જે રિવરફ્રન્ટ છે એની બાજુમાં આપણી 15 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ લાઇબ્રેરી બનવાની છે. આપણે ત્યાં દરેક વોર્ડની અંદર એક આધુનિક ટોયલેટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાના ધોરણો સાથે ત્યાં બનાવીશું. આપણે
નરસંગ ટેકરી પાસે આપણે જે સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ છે એ બ્રિજની નીચેની જે જગ્યાઓ છે એ જગ્યાઓ પર આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રિક્રિએશન સેન્ટર, પાર્કિંગ અને ગાર્ડન પણ આપણે ત્યાં બનાવવાનું પ્લાન કરેલું છે. આપણું સુકાળા તળાવ છે એ અગાઉ પોરબંદર નગરને પીવાના પાણીની સપ્લાય કરતા હતા. એ પછી એ તળાવને છોડી દેવામાં આવ્યું હતું. એ તળાવને ઊંડું પહોળું કરીને આપણે જે રાજકોટની અંદર અટલ સરોવર છે એ ધોરણે આપણે આ સરોવરને, આ તળાવને પણ વિકસાવવાનું અને રિક્રિએશન સેન્ટર ત્યાં ઊભું કરવાનું આપણે આયોજન કરેલું છે. નવી ચોપાટી, આપણે ચોપાટીને અપગ્રેડ કરી રહ્યા છે. એ ઉપરાંત આપણે નવો રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન કરેલું છે. ધરમપુરની અંદર આપણે ઝુઓલોજિકલ પાર્ક, જે પ્રાણી સંગ્રહાલય છે એ બનાવવાનું આયોજન પણ આપણે આવતા 5 વર્ષમાં કરવા જઈ રહ્યા છે. આ મહત્ત્વની યોજનાઓ જે આપણે વિચારેલી છે શહેર માટે, એ આપણે એનું અહીંયા આપણી સમક્ષ જાહેરાત કરેલી છે. બાકીની જે યોજનાઓ છે, રોજગારીને લક્ષી હોય કે બીજી કોઈ યોજના હોય, એ આપણે એનો પણ આ સંકલ્પપત્રની અંદર સમાવેશ થાય છે. નાની બીજી ઘણી યોજનાઓ પણ છે કે તમે સંકલ્પપત્રમાં જોઈ શકશો. પોરબંદર એક પર્યટન ધામ બની શકે એમ છે અને પર્યટન ધામ બને આપણે ત્યાં તો સ્વાભાવિક રીતે આપણી રોજગારીની તકો, વેપાર ધંધાની તકો ખૂબ ઉજળી બને. એ માટે આ આપણે આની અંદર સંકલ્પપત્રની અંદર સમાવેશ કરેલો છે. તમને બધાને ખ્યાલ છે કે પોરબંદર જ્યારે નગર હતું ત્યારે આપણે માત્ર એક ચીફ ઓફિસરની જગ્યાઓ જે બીજી નગરપાલિકાઓને મળે છે એ રીતે મળતી હતી. અને એમાં પણ એક ચીફ ઓફિસર છે 2-3 નગરપાલિકાના ચાર્જમાં હોય છે. હવે ચીફ ઓફિસર દરજ્જાના લગભગ 8 જેટલા અધિકારીઓની જગ્યા અહીંયા મંજૂર થયેલી છે. એ પૈકી આપણે 4 જેટલાએ તો અત્યારે જવાબદારી પણ સંભાળી લીધેલી છે. ચીફ ઓફિસરની જગ્યા અપગ્રેડ કરીને કમિશનર રેન્કની બનાવવામાં આવી છે. એટલે કલેક્ટર દરજ્જાના અધિકારી હવે કમિશનર તરીકે આપણે અહીંયા નિમાયેલા છે. એટલે વહીવટી સુવિધાઓ પણ ખૂબ અનુકૂળતા થઈ છે. સાથે સાથે આપણે દરેક વોર્ડની અંદર આપણે વોર્ડ કચેરી પણ બનાવવાના છે. આપણા 13 વોર્ડ છે, 13 વોર્ડ કચેરી બનશે. એ પૈકી અત્યારે ખાપટની અંદર વોર્ડ કચેરીનું કામ ચાલી રહ્યું છે. અને બાકી ધરમપુરની અંદર એક સિવિક સર્વિસ સેન્ટર, સેવા કેન્દ્ર છે, એનું નિર્માણ પણ આગામી દિવસોમાં કરીશું. જે ગ્રાન્ટ અત્યાર સુધી નગર તરીકે મળતી હતી એના કરતાં 5-6 ગણી ગ્રાન્ટ આપણે મહાનગર તરીકેમાં મળવાની છે. અને એ આ બધી સુવિધાઓ આપવા માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું કે આપણે મહાનગર આપ્યું અને સાથે સાથે ખૂબ મોટી આર્થિક સહાય પણ આપણા શહેરને કરી રહી છે. પણ આપ સૌનું મારફતે મારે ધ્યાન દોરવાનું છે કે કોઈ પણ કામ સિવિલ વર્ક આપણે હાથમાં લેતા હોઈએ ત્યારે પહેલાં જમીન મેળવવાની પ્રક્રિયા થતી હોય, જમીન મળી જાય એના પછી આપણે એના પ્લાન, એસ્ટિમેટ વગેરે મંજૂરી કરવાની હોય અને એના પછી કામ શરૂ થતું હોય છે. એટલે જાહેરાત થાય એટલે આપણે મહાનગરપાલિકાની જરૂરિયાત જાહેરાત થઈ અને 1 વર્ષ થયું છે. પણ 1 વર્ષની અંદર આપણે બધા જ આટલા પ્રોજેક્ટમાંથી ઘણા બધા પ્રોજેક્ટ મંજૂર કરાવી અને આપણે એને કેટલાના વર્ક ઓર્ડર આપ્યા છે ને કેટલાની વર્ક ઓર્ડર આપવાની ગતિમાં છે. અને બાકીના આવતા 5 વર્ષની અંદર આપણે આ કામો પૂરા કરીશું. અને એ સાથે પોરબંદરને આપણે માત્ર દેશના નકશામાં નહીં પરંતુ વિશ્વના નકશામાં છે જ, તો એને એક કક્ષાનું નગર બનાવવાને આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું. તમારા સૌનો આભાર.